ઉપવાસના દિવસે દર વખતે બનાવાતી વાનગીમાં શ્રીખંડ, શીરો, સૂકી ભાજી કે પછી પૂરી ખાઈ અને થાકી ગયા હોય ને તો રામનવમીના આ તહેવાર ઉપર ઉપવાસમાં બિલકુલ નવી ફરાળી અવનવી ઝડપથી અને રસોડામાં રહેલી સામગ્રીમાંથી જ બનતી વળી ઘરમાં બધાને ભાવે અને જમ્યા પછી પેટમાં ભાર પણ ન રહે તેવી નવી વાનગીની થાળી લઈને આવી છું. તો નવા સ્વાદ સાથે નવી ફરાળી વાનગીની સ્વાદિષ્ટ થાળી બનાવીએ. રામનવમીના ઉપવાસ માટે અલગ અલગ વાનગીથી આ થાળી બનાવવા માટે બધી સામગ્રીનું માપ 4 વ્યક્તિને થાય ને તે પ્રમાણે લીધું છે. બનાવવાની શરૂઆત આજે મીઠી વાનગીથી કરીએ, જેના માટે મેં અહીં 250 ગ્રામ ઘરે જ જમાવેલું ક્રીમી દહીં લીધું છે. આ દહીંને એક પોળા બાઉલમાં ઉમેરી દઈશું. હવે આ દહીંમાં 3 ટીસ્પૂન દળેલી ખાંડ ઉમેરવાની છે. ત્યાર પછી વિસ્કર વડે ખાંડને દહીંમાં મિક્સ કરી અને વિસ્ક કરશું, જેથી દહીં એકદમ સ્મૂથ ક્રીમી બની જાય. અહીં વિસ્ક થયા પછી જુઓ દહીંની આવી મીડિયમ કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે આ મીઠા દહીંમાં 1 ચીકુના નાના સમારેલા ટુકડા, કાળી દ્રાક્ષના ટુકડા, 1 કેરીના નાના સમારેલા ટુકડા અને થોડા દાડમના દાણા ઉમેરશું. સાથે જ ડ્રાયફ્રૂટમાં થોડા એવા કાજુના ફાડા ઉમેરવાના છે. હવે બધું આ સ્વીટ દહીંમાં એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. અહીં દહીંમાં ઉમેરાતા ફ્રૂટનું માપ નથી, પસંદગી પ્રમાણેના ફ્રૂટ આ મીઠા દહીંમાં ઉમેરી શકાય છે. પણ હા, આ દહીંમાં ક્યારેય કેળું નહીં ઉમેરવાનું, કારણ કે દહીં અને કેળું છે ને તે વિરુદ્ધ આહાર થઈ જશે. પણ બાકીના કોઈ પણ પસંદગીના ફ્રૂટ ઉમેરી શકાય છે. ફરાળમાં સ્વીટ તરીકે આ દહીં અને ફ્રૂટ કસ્ટર્ડ મિક્સ કરી અને પીરસો ને તો નોર્મલી શીરા કે શ્રીખંડ કે પછી મઠ્ઠા કરતાં અલગ જ પણ લાગશે. અને મીઠા દહીંમાં ફ્રૂટ મિક્સ થઈ માત્ર 5 જ મિનિટમાં બનતું આ સ્વાદિષ્ટ દહીં ફ્રૂટ કસ્ટર્ડ બધાને ભાવશે. બસ તૈયાર થઈ ગયેલા દહીં ફ્રૂટ કસ્ટર્ડને ઢાંકણ ઢાંકી ફ્રીજમાં રાખી દેવાનું અને પીરસવા સમયે ઠંડુ ઠંડુ જ પીરસવાનું. હવે મીઠી વાનગી સાથે બીજી ફરાળી વાનગી બનાવવા માટે મેં અહીં મીડિયમ સાઇઝના બટેટાની આવી ગોળ સ્લાઇસ ચપ્પુ વડે કરી અને પાણીમાં રાખી છે, જેથી તે કાળી ના પડે. ગેસની હવે લો ફ્લેમ પર ગરમ થતી પેનમાં 3 ટીસ્પૂન તેલ ગરમ કરવા માટે રાખશું. ગરમ થતા તેલમાં અડધો કપ શેકી અને ફોતરા ઉખાડેલા સિંગદાણા છે ને તે ઉમેરી અને ચમચા વડે સતત ચલાવતા જઈ માત્ર અડધી મિનિટ માટે જ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના તળવાના છે. શિંગદાણા શેકેલા છે એટલે તુરંત જ ક્રિસ્પી થઈ જશે. સહેજ જ વાળમાં તળાઈ ગયા પછી આ શિંગદાણાને તેલમાંથી નિતારી અને બહાર એક વાટકીમાં કાઢી લઈશું. હવે આ જ તેલમાં અડધી ટીસ્પૂન જીરું અને 1 ટીસ્પૂન સફેદ તલ ઉમેરી દેવાના છે. જીરું અને તલ ગરમ તેલમાં ફૂટવા લાગે ને એટલે એમાં 2 તીખા લીલા મરચાંના ટુકડા અને અડધો ઇંચ આદુના ટુકડા ઉમેરી દઈશું. સહેજ જેવું સાતળી અને તુરંત જ તેમાં બટેટાની ગોળ સ્લાઇસ પાણીમાંથી નિતારી આ રીતે ફેલાવી અને ઉમેરી દેવાની છે. જુઓ, પાણીમાંથી નિતારેલી બધી સ્લાઇસ પેનમાં ઉમેરાઈ ગઈ છે. તો હવે ઉપરથી અડધી ટીસ્પૂન મીઠું સ્પ્રેડ કરી લેવાનું છે. ત્યાર પછી બધું હળવે હાથે મિક્સ કરશું, જેથી વઘારમાં બટેટા મીઠું બધું સરસ ભળી જાય. બસ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા પછી પાણી જરા પણ ના ઉમેરતા ઢાંકણ ઢાંકી ગેસની લો ફ્લેમ પર આ જ રીતે સ્ટીમમાં ચડવા દઈશું. એક અલગ જ રીતે આ શાક બને છે ને એ દરમિયાન અહીં મેં સૂરણ લીધું છે. ફરાળમાં વપરાતું સૂરણ આપણે ઓછો ઉપયોગમાં લેતા હોઈએ છીએ, પણ આજે તેની એક સ્વાદિષ્ટ ફરાળી વાનગી બનાવવાના છીએ. તો સૂરણને ઉપયોગમાં લેતા પહેલાં તેની વાનગી બનાવવા માટે ગેસની લો ફ્લેમ પર કઢાઈ ગરમ કરવા રાખી તેમાં 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા ઉમેરી દઈશું. તેલ ગરમ કરવાનું મૂકવાનું કારણ એ છે કે સૂરણ સમારી અને રાખી દઈએ ને તો તે તુરંત જ કાળું પડવા લાગે છે. અહીં તેલ ગરમ થાય છે ને એ દરમિયાન સૂરણની આ રીતે છાલ ઉખાડી લેવાની છે. સોફ્ટ સૂરણમાંથી બધી છાલ એકદમ સરળતાથી નીકળી ગઈ છે. તો અહીં મેં મોટા ખમણની ખમણી લીધી છે. હવે ખમણીની મદદથી સૂરણનું આવું મોટું ખમણ કરી લેવાનું છે. ખમણ કરવાનું કામ છે ને તે થોડું સ્પીડમાં કરવાનું, જેથી આ સૂરણ છે ને તે કાળું ના પડવા લાગે. અહીં જુઓ 250 ગ્રામ સૂરણનું કેટલું બધું ખમણ થયું છે. બીજી તરફ કઢાઈમાં તેલ પણ ગરમ થઈ ગયું છે. તો તુરંત જ તેમાં અડધી ટીસ્પૂન જીરું અને 1 ટીસ્પૂન સફેદ તલ સાથે લીલા મરચાંના અને આદુના ટુકડા પણ ઉમેરી માત્ર સહેજ એવું મિક્સ કરી અને સાતળશું. તુરંત જ તેમાં સૂરણનું ખમણ ઉમેરી દેવાનું છે. હવે સાથે અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું. બધું સહેજ એવું મિક્સ કરી અને સાતળી લેવાનું છે. સહેજ જેવું સાતળ્યા પછી ઢાંકણ ઢાંકી અને ગેસની લો ફ્લેમ પર પાણી વગર જ આ સૂરણ ચડવા દઈશું.
આટલું કર્યું ને એ દરમિયાન બીજી સાઈડ ચડતા બટેટાના સ્લાઇસનું શાક પણ પાણી વગર માત્ર 5 થી 6 મિનિટમાં એકદમ સરસ ચડી ગયું છે. એકદમ હળવે હાથે હવે તેને ચલાવી અને મિક્સ કર્યા પછી બટેટાની ચિપ્સ ચેક કરતા તે અંદર સુધી સરસ ચડી ગઈ છે અને આખી પણ રહી છે. તો આ સમયે ચડતી ચિપ્સમાં તળેલા શિંગદાણા ઉમેરશું. સાથે તેમાં અડધી ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન ખાંડ ઉમેરશું. હવે અડધા લીંબુનો રસ પણ નીચોવી લેવાનો છે. બસ આટલા જ મસાલા ઉમેર્યા પછી બધું હળવે હાથે મિક્સ કરી દેવાનું. એકદમ ઓછા મસાલા સાથે અને પાણીના ઉપયોગ વગર ફક્ત સ્ટીમમાં ચડેલા આ બટેટાની ચિપ્સનું શાક સ્વાદમાં એકદમ મીઠું બને છે. તો બનેલા ફરાળી શાકને હવે સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી દઈએ અને ત્યાર પછી શાકની પેનને ગેસ પરથી નીચે ઉતારી લઈએ. શાક બન્યું ને એ દરમિયાન બીજી તરફ ચડતા સુરણના ખમણનું કઢાઈનું ઢાંકણ ખોલી અને અહીં જુઓ, ચડતા સુરણનું ખમણ છે ને તે થોડું એવું ચડી અને કલર પણ ચેન્જ થયો છે, પરંતુ તે હજી પૂરતું ચડ્યું નથી. એટલે ફરીથી ઢાંકણ ઢાંકી વધારે 2 થી 3 મિનિટ માટે તેને ચડવા દઈએ. વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી અને ચલાવતા જઈ અહીં સુરણ ચડતાને વધારે 3 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણ ખોલી અને એકદમ હળવે હાથે મિક્સ કરતા એકદમ સરસ સુગંધ પરથી જ તમને ખ્યાલ આવી જશે કે સુરણનું ખમણ છે ને તે સરસ ચડી ગયું છે. છતાં પણ ખમણ હાથ વડે પ્રેસ કરતા અહીં જુઓ તે પ્રેસ થઈ અને મેશ થઈ જાય છે. તો હવે આ સમયે તેમાં અધકચરા વાટેલા સિંગદાણાનો ભૂકો અડધો કપ ઉમેરવાનો છે. તેની સાથે 1 ટીસ્પૂન ખાંડ અને અડધા લીંબુનો રસ પણ નીચોવી દઈશું. હવે બધું એકદમ હળવા હાથે મિક્સ કરશું. સાથે સમારેલી કોથમીર પણ ઉમેરશું. આજે આપણે સામા સિંગ બટેટાની ખીચડી કરતાં બિલકુલ અલગ જ સુરણની ખીચડી બનાવી છે. તમને માનવામાં નહીં આવે, પણ એક વખત સુરણની આ ખીચડી બનાવી અને ખાશો ને તો સુરણની ઓરિજિનલ મીઠાશ અને સોફ્ટનેસ સાથે સિંગદાણાની ક્રન્ચીનેસથી બનતી આ ખીચડી સ્વાદમાં ખૂબ જ મીઠી બને છે અને ફરાળી આ વાનગી ખાધા પછી પેટમાં જરાય ભાર પણ નહીં લાગે. બસ સુરણની ખીચડી બની અને તૈયાર થઈ ગઈ છે. તો તેને હવે ગેસ પરથી નીચે ઉતારી લઈએ. સુરણની ફરાળી ખીચડી, બટેટાની ચિપ્સનું શાક, દહીં, ફ્રૂટ કસ્ટર્ડ તો બની ગયા, પણ આ બધા સાથે ખાવા માટે આજે આપણે નોર્મલ રાજગરાના પરોઠાથી બિલકુલ અલગ ક્યારેય ના બનાવ્યા હોય ને તેવા ફરાળી મિની પરોઠા બનાવીએ. જેના માટે મેં અહીં અડધો કપ નાના સાબુદાણા લગભગ 3 કલાક પલાળી અને રાખ્યા હતા. તે સોફ્ટ થઈ ગયા છે. તો આ સાબુદાણાને એક પોળા બાઉલમાં ઉમેરી દઈશું. હવે તેમાં બાફી અને મેશ કરેલું એક બટેટું ઉમેરશું. સાથે 1 ટીસ્પૂન તલ, અડધી ટીસ્પૂન મીઠું, 2 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ. તેની સાથે હવે મોરૈયાનો લોટ આ રીતે અડધો કપ ઉમેરી દેવાનો છે. પ્રથમ હવે હાથ વડે બધું મિક્સ કરી દેવાનું. મોરૈયાને મિક્સરમાં પીસી આ રીતે લોટ બનાવી અને ઉમેરવાથી બનતા પરોઠામાં એકદમ સરસ ઉપરથી ક્રિસ્પીનેસ આવે છે, જે આ પરોઠાને વધુ સ્વાદિષ્ટ અને બીજા પરોઠા કરતાં અલગ બનાવે છે. બધું મિક્સ થઈ ગયા પછી અહીં મેં અડધો કપ રાજગરાનો લોટ લીધો છે. જેમાંથી જોઈએ ને તે પ્રમાણે લોટ ઉમેરી બધું મિક્સ કરતા જે આ લોટ બાંધવાનો છે. અહીં લોટ બંધાઈ ગયા પછી જુઓ, અડધા કપમાંથી આપણે અડધો જ લોટ એટલે કે 1/4 કપ જેટલો રાજગરાનો લોટ વાપર્યો છે. હવે સહેજ એવું તેલ બંધાયેલા લોટ પર ઉમેરી લોટને તેલ વડે કવર કરી લઈશું. પણ આ લોટને આપણે કૂણામાં ના રાખતા તુરંત જ આ લોટમાંથી લૂવો વાળી લેવાનો છે. એક વાળેલા લુવાને હવે પાટલી પર રાખતા પહેલાં સહેજ એવું તેલ પાટલી પર ઉમેરી અને લગાવી લઈશું. ત્યારબાદ લુવાને કોરા રાજગરાના લોટ વડે કવર કરી એકદમ હળવા હાથે વણવાનું છે. આ લોટ બટેટા અને સાબુદાણાના કારણે એકદમ સોફ્ટ હોય છે, માટે એકદમ હળવા હાથે વણવાનું અને સાઇઝમાં પણ નાનું જ રાખવાનું. બસ નાની સાઇઝનું પરોઠું વણાઈ ગયું છે તો ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતા તવામાં તેને શેકવા માટે ઉમેરી દઈએ. માત્ર અડધી મિનિટ એક સાઈડ શેકાયા પછી તવેથા વડે હળવેથી સાઈડ ચેન્જ કરશું અને બીજી સાઈડ સહેજ એવું શેકાવા દઈશું. સાથે સાથે તેમાં 1 ટીસ્પૂન જેટલું તેલ પણ સ્પ્રેડ કરી દેવાનું છે. હવે બંને બાજુ સાઈડ ચેન્જ કરતા જઈ અને લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરનું પરોઠું શેકવાનું છે. અહીં જુઓ, માત્ર 1 થી 1.5 મિનિટ શેકાતા એકદમ ઉપરથી ક્રિસ્પી પડ સાથે ગોલ્ડન બ્રાઉન પડવાળું ફરાળી પરોઠું બની અને તૈયાર થઈ ગયું છે. તો તેને તવા પરથી ઉતારી લઈએ અને એક ડીશમાં રાખી દઈએ. રામનવમીના ઉપવાસ માટે ફરાળી થાળી માટે બધી વાનગીઓ બની ગઈ છે. તો થાળીમાં પ્રથમ ફ્રીઝ કોલ્ડ ઠંડુ અને મીઠું દહીંની ક્રીમીનેસ સાથે ફ્રૂટ કસ્ટર્ડ પીરસીએ. ખૂબ જ અલગ સ્વાદના દહીં ફ્રૂટ કસ્ટર્ડ સાથે
બટેટાની રાઉન્ડ ચિપ્સ અને સિંગની ક્રન્ચીનેસ સાથે બનતું શાક પણ પીરસી લઈએ. તેની સાથે એકદમ અલગ છતાં સુરણની ઓરિજિનલ મીઠા સાથે બનતી ફરાળી ખીચડી પીરસીએ. હવે બિલકુલ અલગ જ અને ઉપરથી ક્રિસ્પી પડ સાથેના ગોલ્ડન બ્રાઉન કલરના સાબુદાણા બટેટાના ફરાળી પરોઠા પણ પીરસી લઈએ. આવી અલગ જ સ્વાદની ફરાળી થાળી રામનવમીના ઉપવાસમાં પીરસશો ને તો બધાને ભાવશે પણ ખરા, અને આ ફરાળી થાળી ખાય અને પેટમાં ભાર પણ નહીં લાગે. નવો સ્વાદ બધાને ગમશે પણ એટલો જ. તો ફ્રેન્ડ્સ, રામનવમીના તહેવાર પર આ ફરાળી થાળી જરૂરથી બનાવજો અને બનાવી પછી કહેજો કે દહીં ફ્રૂટ કસ્ટર્ડ સાથે બનતી આ થાળીનો દરેક વાનગીનો સ્વાદ તમને કેવો લાગ્યો. રેસિપી જો ખરેખર ઉપયોગી લાગી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરજો, જેથી આવી અનેક ઉપયોગી રેસિપીના અપડેટ્સ તમને તુરંત જ મળી જાય. ફરી મળશું ઉપયોગી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.